નમસ્કાર મિત્રો, નર્મદા જિલ્લાની અંદર ટીમ એનએસયુઆઈએ 2023ની અંદર રાજપીપળા ખાતે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનની અંદર અમે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો હતો કે બીએલઓની જે જવાબદારી છે, આ જવાબદારીમાંથી 100% શિક્ષકોને બાકાત રાખવામાં આવે અને અન્ય બીજા કર્મચારીઓને અથવા જે તે ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો પાસે આ કામગીરી કરાવવામાં આવે એવી ટીમ એનએસયુઆઈએ 2023ની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ત્યારે આ આવેદન બાદ જિલ્લાની અંદર અમુક શિક્ષકોને આ કામગીરીમાંથી બાકાત પણ રાખવામાં આવ્યા હતા, પરંતુ 100% બાકાત બીએલઓની કામગીરીમાંથી નર્મદા જિલ્લાના શિક્ષકોને કરવામાં આવ્યા નથી. ત્યારે ટીમ એનએસયુઆઈ અને નર્મદા જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ તરીકે ચૂંટણી પંચને અને લાગતા વળગતા અધિકારીને પણ અમે કહેવા માંગીએ છીએ, નર્મદા જિલ્લાની અંદર આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અને આ વિસ્તારની અંદર શિક્ષકોની પણ ઘટ છે. ત્યારે આવા સમયની અંદર શિક્ષકો પાસે બીએલઓની જવાબદારી કરાવશો અને એવા સમયે જ્યારે 1 મહિનાની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા છે એ ઝડપી પૂર્ણ કરવાની હોય, ત્યારે આવનારા સમયની અંદર બોર્ડની પણ એક્ઝામ આવે છે, તો વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત ના રહી જાય એ પણ ધ્યાન આપણે રાખવું પડશે. ત્યારે આ તમામ બાબતને લઈને ટીમ એનએસયુઆઈના પ્રમુખ તરીકે ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું કે બીએલઓની જે જવાબદારી છે આની અંદરથી 100% શિક્ષકોને બાકાત રાખવામાં આવે અને તલાટી છે, અન્ય બીજા કર્મચારીઓ છે અથવા જે તે ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો પાસે આ કામગીરી કરવામાં આવે એવી વિનંતી કરું છું. અને 1 અઠવાડિયાનું અલ્ટિમેટમ પણ ટીમ એનએસયુઆઈના પ્રમુખ તરીકે હું આપું છું. 1 અઠવાડિયાની અંદર જો શિક્ષકોને આ બીએલઓની કામગીરીમાંથી બાકાત નહીં રાખવામાં આવે તો દરેક તાલુકાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે ટીમ એનએસયુઆઈ ધરણા પ્રદર્શન ઉપર બેસશે. એની શરૂઆત કેવડિયા ખાતેથી ટીમ એનએસયુઆઈ કરશે એવી હું સરકારશ્રી અને ચૂંટણી પંચને પણ કહેવા માંગુ છું. મારું નામ તરવી તેજસ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા. ધન્યવાદ.